પ્રિય ભક્તો, આ નવરાત્રિના દિવસોમાં 24 માર્ચ સુધી આ 5 રાશિઓનું ભાગ્ય અચાનક પલટાશે. શ્રીકૃષ્ણએ ભયંકર ભવિષ્યવાણી કરી છે. ભક્તો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે અચાનક એક રાત્રે તમે સૂઈ જાઓ અને બીજી સવારે તમારી આખી દુનિયા બદલાઈ જાય? 24 માર્ચ 2026 આ કોઈ સાધારણ તારીખ નથી. અંતરિક્ષમાં ગ્રહોની એક એવી રહસ્યમય ચાલ બની રહી છે જેનું વર્ણન હજારો વર્ષો પહેલાં ભગવાન શ્રીકૃષ્ણએ કુરુક્ષેત્રના મેદાનમાં કર્યું હતું. ગીતાના 11મા અધ્યાયમાં છુપાયેલી એક એવી ભવિષ્યવાણી જે હવે સાચી થવા જઈ રહી છે. પરંતુ સાવધાન, આ બ્રહ્માંડની ઊર્જા 5 વિશેષ રાશિઓના જીવનમાં એવો ભૂકંપ લાવવાની છે જેના વિશે તેમણે ક્યારેય સપનામાં પણ વિચાર્યું નહીં હોય. તેમાંથી એક રાશિ એવી છે જેનો સમય સૌથી ભયંકર રીતે બદલાવાનું છે, અને તે રાશિ કઈ છે તે આપણે આગળ જાણીશું. પણ શું તમે આ માટે તૈયાર છો? સમય ખૂબ શક્તિશાળી છે. જ્યારે તે બદલાય છે ત્યારે દિશાઓ બદલાઈ જાય છે, પવનોનો મિજાજ બદલાઈ જાય છે. કુરુક્ષેત્રના તે ભીષણ યુદ્ધમાં જ્યારે અર્જુન પોતાના જ સ્વજનોને સામે જોઈને મોહમાં પડી ગયા હતા, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ તેમને સમયનું અસલી રૂપ બતાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે હું સમય છું અને હું અહીં સર્વનો વિનાશ કરવા પ્રગટ થયો છું. પરંતુ વિનાશનો અર્થ હંમેશા ખરાબ હોતો નથી. ક્યારેક નવી વસ્તુઓના નિર્માણ માટે જૂની વસ્તુઓનું તૂટવું ખૂબ જરૂરી હોય છે. 24 માર્ચ 2026ના રોજ આકાશમાં ગુરુ અને શનિનો એક એવો દુર્લભ યોગ બની રહ્યો છે જે જૂની સડી ગયેલી વસ્તુઓને તોડીને એક નવા જીવનનું નિર્માણ કરશે. ઘણા લોકો તેને માત્ર એક જ્યોતિષીય ઘટના માનશે, પરંતુ જેઓ ઊંડાણમાં જોઈ શકે છે તેઓ જાણે છે કે આ સીધો ઈશ્વરીય હસ્તક્ષેપ છે. આ તે સમય છે જ્યારે તમારા પાછલા કેટલાય જન્મોના કર્મોનો હિસાબ એક ઝટકામાં થવાનો છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે જ્યારે તમે સંપૂર્ણ રીતે તૂટી ગયા હોવ ત્યારે અચાનક એક નવી આશાનું કિરણ ક્યાંથી આવી જાય છે? આ કોઈ સંયોગ નથી. આ બ્રહ્માંડનું તે સચોટ ગણિત છે જેને સામાન્ય માણસની બુદ્ધિ સમજી શકતી નથી. ગીતામાં અર્જુન પણ આ જ રીતે તૂટી ગયા હતા. તેમને પોતાનું ભવિષ્ય અંધકારમય દેખાતું હતું. પરંતુ જ્યારે શ્રીકૃષ્ણએ તેમને જ્ઞાન આપ્યું ત્યારે તેમની આંખો પર પડેલી મોહની પટ્ટી ખુલી ગઈ. 24 માર્ચ 2026 પણ એવો જ એક દિવસ છે જ્યારે બ્રહ્માંડ તમારી આંખો પરથી મોહ અને નિરાશાની પટ્ટી ખોલવાનું છે. સૌથી પહેલી રાશિ જેના જીવનમાં આ પ્રચંડ ઊર્જા તોફાન લઈને આવી રહી છે તે છે મેષ રાશિ. મેષ રાશિના લોકો માટે એ સમજવું ખૂબ જરૂરી છે કે તેમનો સ્વામી મંગળ છે. મંગળ સેનાપતિ છે, યોદ્ધા છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી તમને એવું લાગતું હશે કે જાણે તમારા બધા શસ્ત્રો છીનવી લેવામાં આવ્યા હોય. તમે દરરોજ એક નવી લડાઈ લડી રહ્યા હતા, પણ જીત ક્યાંય દેખાતી નહોતી. રાહુ અને કેતુની કેટલીક એવી અસરો તમારા પર પડી રહી છે જેણે તમારી વિચારવાની અને સમજવાની શક્તિને જાણે બાંધી દીધી હતી. તમે છેલ્લા ઘણા સમયથી પોતાને એક અદૃશ્ય સાંકળમાં જકડાયેલા અનુભવી રહ્યા છો. એવું લાગે છે કે તમે ભાગવા માંગો છો, પણ કોઈ તમને પાછળની તરફ ખેંચી રહ્યું છે. તમે ઘણીવાર પોતાના લોકો દ્વારા જ છેતરાયા છો. જેમના પર તમે સૌથી વધુ વિશ્વાસ કર્યો તેમણે જ તમારી પીઠમાં છરો ભોંક્યો છે. પણ હવે સમયનું પૈડું ફરી રહ્યું છે. 24 માર્ચ પછી તમારા જીવનમાં અચાનક એવા રસ્તાઓ ખુલશે જે પહેલાં સંપૂર્ણ બંધ દેખાતા હતા. તમે અનુભવશો કે તમારા મન પરથી એક મોટો બોજ ઉતરી ગયો છે. તમને રસ્તાઓ આપોઆપ દેખાવા લાગશે. જે લોકો તમારી વિરુદ્ધ કાવતરા ઘડી રહ્યા હતા તેઓ પોતાની જ જાળમાં ફસાઈ જશે. તમારે બસ શાંતિથી કિનારે ઊભા રહીને આ બધું જોવાનું છે. તમારી અટકેલી પ્રગતિ અચાનક એટલી ઝડપથી આગળ વધશે કે જોનારા લોકો દંગ રહી જશે. વેપારમાં જે નુકસાન તમે સહન કર્યું છે તેની ભરપાઈ થોડા જ અઠવાડિયામાં થઈ જશે. પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખજો. ગીતામાં શ્રીકૃષ્ણ કહે છે કે ક્રોધ માણસની બુદ્ધિ ભ્રષ્ટ કરી દે છે. જ્યારે તમારી પાસે આ સફળતા આવે ત્યારે તમારા જૂના દુશ્મનો પાસેથી બદલો લેવાની ભાવના તમારા મનમાં ન લાવતા. તેમને તેમના કર્મો પર છોડી દો. બ્રહ્માંડ તેમનો હિસાબ જાતે જ કરી લેશે. તમારે માત્ર તમારા આગળ વધવા પર ધ્યાન આપવાનું છે. બીજી રાશિ જેના સિતારા અચાનક ચમકવા લાગશે તે છે સિંહ રાશિ. સિંહ રાશિની વાત કરીએ તો તમે તમારા જીવનમાં ઘણીવાર લોકોનું ભલું કર્યું છે, પરંતુ તમને હંમેશા બદલામાં બુરાઈ જ મળી છે. તમારા પોતાના પરિવારના લોકોએ ઘણીવાર તમને નીચા બતાવવાની કોશિશ કરી છે. તમને લાગ્યું હશે કે કદાચ તમારા નસીબમાં જ અપમાન લખાયેલું છે. સિંહ રાશિનો સ્વામી સૂર્ય છે અને સૂર્ય ક્યારેય કોઈની સામે નમતો નથી.
પરંતુ છેલ્લા કેટલાક સમયથી પરિસ્થિતિઓ એવી બની ગઈ હતી કે તમારે તમારા આત્મસન્માન સાથે સમાધાન કરવું પડ્યું હશે. તમને લાગ્યું હશે કે કદાચ હવે તમારી ચમક ખતમ થઈ ગઈ છે. પણ મારા મિત્ર, રાત જેટલી વધારે અંધારી હોય, સવાર એટલી જ નજીક હોય છે. સૂર્ય ક્યારેય છુપાઈ શકતો નથી. તે વાદળોની પાછળ જઈ શકે છે, પણ તેનો પ્રકાશ ખતમ થતો નથી. 24 માર્ચ 2026 તમારા માટે એ સવાર લઈને આવી રહ્યું છે જે વાદળો હટવાના છે. તમારી નેતૃત્વ કરવાની ક્ષમતા જે ક્યાંક દબાઈ ગઈ હતી, તે પૂરા જોરશોરથી બહાર આવશે. તમારા અંદરની તે સૂતેલી આગ ફરીથી ધકવાની છે. સમાજમાં તમારી ખોવાયેલી પ્રતિષ્ઠા તમને પાછી મળશે. તમે જ્યાં પણ ઊભા હશો, લોકો તમારી વાત સાંભળશે. તમારા શબ્દોમાં એક અજીબ આકર્ષણ આવી જશે. લોકો તમારી તરફ ખેંચાતા આવશે. અચાનક ધન લાભના એવા યોગ બની રહ્યા છે જે તમને આર્થિક રીતે સંપૂર્ણ સ્વતંત્ર કરી દેશે. કોઈ પૂર્વજોની સંપત્તિ સાથે જોડાયેલો વિવાદ જો ચાલી રહ્યો હશે તો તે તમારા પક્ષમાં ઉકેલાઈ જશે. પરંતુ આ સફળતાના નશામાં ચૂર ના થઈ જશો. શ્રી કૃષ્ણએ અર્જુનને પણ એ જ સમજાવ્યું હતું કે જ્યારે શક્તિ આવે છે ત્યારે જવાબદારી પણ વધી જાય છે. આ શક્તિનો ઉપયોગ બીજાના ભલા માટે કરજો, નહીં કે કોઈને નીચું બતાવવા માટે. આપણે તે રહસ્યમય 5મી રાશિ તરફ પણ ઝડપથી વધી રહ્યા છીએ, જેના માટે આ સમય કોઈ ચમત્કારથી ઓછો નથી. પરંતુ તે પહેલાં આપણે એ સમજવું પડશે કે અચાનક કિસ્મત બદલાવાનો સાચો અર્થ શું છે. કિસ્મત કોઈ જાદુની લાકડી નથી. આ તમારા જ કર્મોનું તે બેંક બેલેન્સ છે જે યોગ્ય સમય આવવા પર તમને પાછું મળે છે. ગીતા અનુસાર મનુષ્યનો અધિકાર માત્ર કર્મ પર છે, ફળ પર નહીં. પરંતુ જ્યારે ફળ મળવાનો સમય આવે છે ત્યારે બ્રહ્માંડ તેને વ્યાજ સહિત પાછું આપે છે. આ સમય તે જ વ્યાજ સાથે ફળ પાછું મળવાનો સમય છે. ત્રીજી રાશિ જે આ બ્રહ્માંડની રમતની વિજેતા બનવા જઈ રહી છે તે છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના લોકોએ પોતાના જીવનમાં એટલા ઉતાર ચઢાવ જોયા છે કે તેઓ હવે કોઈ પણ વાત પર સહેલાઈથી વિશ્વાસ નથી કરતા. તમારું દિલ ઘણીવાર તૂટ્યું છે. તમે લોકોની અસલિયત બહુ જલ્દી ઓળખી લો છો અને આ જ તમારી સૌથી મોટી શક્તિ પણ છે અને સૌથી મોટી નબળાઈ પણ. નબળાઈ એટલા માટે કારણ કે તમે બહુ જલ્દી નિરાશ થઈ જાઓ છો. વૃશ્ચિક રાશિના લોકો જન્મથી જ બહુ ઊંડા અને રહસ્યમય હોય છે. તમે લોકો બહારથી બહુ કઠોર દેખાવ છો, પણ અંદરથી એટલા જ કોમળ હોવ છો. તમારા જીવનમાં સંબંધોને લઈને હંમેશા ખેંચતાણ રહી છે. તમે પ્રેમ તો ઘણો કર્યો, પણ બદલામાં તમને તે પ્રેમ ક્યારેય ન મળ્યો જેના તમે હકદાર હતા. પરંતુ 24 માર્ચ પછી આ દર્દ હંમેશ માટે ખતમ થવાનું છે. આ તારીખ તમારા માટે એક સંજીવની જડીબુટ્ટી લઈને આવી રહી છે. તમારા જીવનમાં એક એવી વ્યક્તિ પ્રવેશી શકે છે જે તમારી આત્માના ઘા રૂઝાવશે. આ વ્યક્તિ કોઈ નવો જીવનસાથી પણ હોઈ શકે છે, અથવા કોઈ એવો સાચો મિત્ર કે ગુરુ જે તમને સાચો રસ્તો બતાવશે. કરિયરની બાબતમાં પણ તમને અચાનક બહુ મોટો કૂદકો મારવાની તક મળશે. તમારા અટકેલા કામો જે કોઈ સરકારી કે કાનૂની અડચણને કારણે ફસાયેલા હતા તે અચાનક સાફ થઈ જશે. તમને કોઈ એવા શુભ સમાચાર મળશે જેના માટે તમે વર્ષોથી તલસી રહ્યા હતા. તમારા જીવનમાં આધ્યાત્મિકતાનો ઘણો ઊંડો પ્રભાવ પડશે. તમે તમારી જાતને ભગવાનની ખૂબ નજીક અનુભવશો. તમારી અંતર્જ્ઞાન એટલી શક્તિશાળી થઈ જશે કે તમે લોકોના બોલ્યા વગર જ તેમના મનની વાત સમજી જશો. બસ તમારા મનનો ડર કાઢી નાખો અને તમારા અંતરાત્માના અવાજને સાંભળો. જે પહેલો અવાજ તમારા મનમાંથી આવે તે જ ઈશ્વરનો અવાજ હશે. હવે વાત કરીએ ચોથી રાશિની, અને તે છે કુંભ રાશિ. કુંભ રાશિના લોકોની વાર્તા તો સૌથી અલગ છે. તમે તે ઘડો છો જે બીજાની તરસ છિપાવવા માટે પોતાને ખાલી કરી દે છે. તમે તમારા જીવનના સૌથી સોનેરી વર્ષો બીજાની જવાબદારીઓ ઉઠાવવામાં વિતાવી દીધા. ક્યારેક ભાઈ બહેનો માટે, ક્યારેક માતા પિતા માટે, તો ક્યારેક મિત્રો માટે. પરંતુ જ્યારે તમે એકલા પડ્યા ત્યારે કોઈ તમારી સાથે ઊભું નહોતું. આ એકલતા બહુ ભયાનક હતી. તમે બીજાના આંસુ લૂછવામાં એટલા વ્યસ્ત રહો છો કે પોતાના આંસુ ભૂલી જાઓ છો. તમે હંમેશા બીજાનું ભલું વિચાર્યું, પણ જ્યારે તમે મુસીબતમાં પડ્યા ત્યારે બધાએ તમારાથી મોઢું ફેરવી લીધું. તમને ઘણીવાર લાગ્યું હશે કે શું સારા માણસ હોવાનું આ જ ફળ મળે છે? શ્રી કૃષ્ણ આનો જવાબ આપે છે. તેઓ કહે છે કે સારા કર્મો ક્યારેય વ્યર્થ નથી જતા. તેઓ બસ યોગ્ય સમયની રાહ જુએ છે. કુંભ રાશિના લોકો, તમારો તે યોગ્ય સમય આવી ગયો છે. શનિદેવની ન્યાયની ઘંટી બહુ ધીમે દળે છે, પણ બહુ ઝીણું દળે છે. 24 માર્ચ પછી તમારો તે બધો ત્યાગ અને બલિદાન વ્યાજ સહિત તમને પાછું મળશે. શનિદેવ જે તમારા સ્વામી પણ છે અને ન્યાયના દેવતા પણ, હવે તમને તમારી ભલાઈનું ઇનામ આપવાના છે. તમારા જીવનમાં અચાનક સુખ અને સુવિધાઓનો વરસાદ થવાનો છે.
જે લોકોએ તમારી મજાક ઉડાવી હતી તેઓ હવે તમારી સામે માથું નમાવશે. તમને સમાજમાં એવું પદ કે પ્રતિષ્ઠા મળી શકે છે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય. તમારી આર્થિક સ્થિતિ એટલી મજબૂત થઈ જશે કે તમે માત્ર તમારી જ નહીં પણ તમારા પરિવારની દરેક નાની મોટી ઈચ્છા પૂરી કરી શકશો. ધનની બાબતમાં તમે બહુ નસીબદાર રહેવાના છો. જે પૈસા તમારા ક્યાંક ફસાયેલા હતા અથવા જે ઉધાર તમે કોઈને આપ્યા હતા અને તે પાછા નહોતા આપતો તે અચાનક તમને મળી જશે. સ્વાસ્થ્ય સાથે જોડાયેલી જે પણ જૂની સમસ્યાઓ હતી તે અચાનક ખતમ થવા લાગશે. તમને એક નવી ઉર્જા અને ઉત્સાહનો અનુભવ થશે. બસ એક વાત યાદ રાખજો, જ્યારે ભગવાન છાપરું ફાડીને આપે છે ત્યારે માણસે પોતાનું સંતુલન ગુમાવવું જોઈએ નહીં. તમારા મૂળ સાથે હંમેશા જોડાયેલા રહેજો. અને હવે સમય આવી ગયો છે તે સૌથી મોટા રહસ્ય પરથી પડદો ઉઠાવવાનો. તે 5મી રાશિ જેના જીવનમાં 24 માર્ચ 2026 એવો ભૂકંપ લઈને આવશે જે બધું જ બદલી નાખશે. આ બદલાવ એટલો વિશાળ હશે કે આ રાશિના લોકો પોતે પણ વિશ્વાસ નહીં કરી શકે કે આ બધું તેમની સાથે થઈ રહ્યું છે. આ રાશિ છે મીન રાશિ. મીન રાશિ ચક્રની અંતિમ રાશિ છે અને તેનો સંબંધ મોક્ષ અને આધ્યાત્મ સાથે છે. મીન રાશિ જળ તત્વની રાશિ છે અને તેનો સ્વામી ગુરુ છે. ગુરુ જ્ઞાનનું પ્રતીક છે. મીન રાશિના લોકો, તમે તમારા જીવનમાં ઘણું દર્દ જોયું છે. તમે એવા દિવસો જોયા છે જ્યારે તમારી પાસે રડવા માટે કોઈ ખભો નહોતો. તમે વારંવાર પડીને બેઠા થતા શીખી ગયા છો. શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે જે સૌથી વધુ દુઃખ સહન કરે છે તે જ સૌથી વધુ નિખરે છે. તમે તમારા જીવનમાં જે પણ દુઃખ સહ્યા છે તે તમને જ્ઞાન આપવા માટે જ હતા. તમને તપાવીને સોનું બનાવવામાં આવી રહ્યું હતું અને હવે તે સોનું સંપૂર્ણ રીતે શુદ્ધ થઈ ગયું છે. તમારા નિખરવાનો સમય હવે આવી ગયો છે. બ્રહ્માંડની બધી હકારાત્મક શક્તિઓ એકસાથે મળીને તમારા પક્ષમાં કામ કરી રહી છે. આ સમય તમારા માટે કોઈ પુનર્જન્મ જેવો હશે. 24 માર્ચ 2026 પછી તમારા જીવનમાં એવા ચમત્કારો થશે કે લોકો તમને જોઈને આંગળા કરડતા રહી જશે. તમારી કિસ્મતનું તાળું એવી રીતે ખુલશે કે તમે પોતે પણ દંગ રહી જશો. તમારા અટકેલા બધા કામો અચાનક એવી રીતે પૂરા થશે જાણે કોઈ ચમત્કાર થઈ રહ્યો હોય. જો તમે વિદેશ જવાનું સપનું જોઈ રહ્યા હતા તો તે પૂરું થશે. જો તમે પોતાનું ઘર બનાવવાનું વિચારતા હતા તો તેનો પાયો આ જ સમયે નાખવામાં આવશે. તમારા માટે ધનના એવા સ્ત્રોત ખુલશે જેના વિશે તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. તમે કળા, સંગીત, સાહિત્ય કે આધ્યાત્મના ક્ષેત્રમાં બહુ મોટું સ્થાન હાંસલ કરશો. તમારી આંતરદ્રષ્ટિ એટલી તેજ થઈ જશે કે તમે આવનારા જોખમ કે તકને પહેલાં જ પારખી લેશો. આ તે સમય છે જ્યારે તમે જે વિચારશો તે સાચું થવા લાગશે. તમારે બસ તમારા અંદર છુપાયેલા તે ખજાનાને ઓળખવાનો છે. તમારા સપનાઓને ઉડાન આપો. હવે તમારે કોઈનાથી ડરવાની કે ગભરાવાની જરૂર નથી. બ્રહ્માંડનો દરેક તારો આ સમયે તમારા માટે ચમકી રહ્યો છે. તેથી તમારી વિચારધારાને ખૂબ શુદ્ધ અને હકારાત્મક રાખો. નકારાત્મક વિચારોને તમારા મગજમાં એક ક્ષણ માટે પણ સ્થાન ના આપો. આજે 5 રાશિઓ છે: મેષ, સિંહ, વૃશ્ચિક, કુંભ અને મીન. તેમના માટે આ સમય એક બહુ મોટી પરીક્ષા પછી મળનારા ઇનામ જેવો છે. પરંતુ તેનો અર્થ એ નથી કે બાકીની રાશિઓ માટે કંઈ નથી. બ્રહ્માંડનો નિયમ બધા માટે સમાન છે. ગીતાનો સંદેશ કોઈ એક રાશિ કે વ્યક્તિ માટે નથી પણ સંપૂર્ણ માનવજાત માટે છે. શ્રી કૃષ્ણએ સ્પષ્ટ રીતે કહ્યું છે કે મનુષ્ય પોતાના ભાગ્યનો નિર્માતા પોતે છે. જો તમે સત્ય અને ધર્મના માર્ગ પર ચાલી રહ્યા છો તો કોઈ પણ ગ્રહ કે નક્ષત્ર તમારું ખરાબ કરી શકતું નથી. 24 માર્ચ 2026ની આ ખગોળીય ઘટના એક સંકેત છે. આ સંકેત છે જાગવાનો. આ સંકેત છે તમારા અંદરની શક્તિઓને ઓળખવાનો. આપણે અવારનવાર આપણી સમસ્યાઓનું સમાધાન બહાર શોધીએ છીએ જ્યારે બધી ચાવીઓ આપણા જ અંદર રહેલી છે. જ્યારે તમે સવારે ઉઠો ત્યારે તમારી જાતને અરીસા સામે ઊભી કરો અને પૂછો કે શું તમે ખરેખર તે સફળતા માટે તૈયાર છો જે બ્રહ્માંડ તમને આપવાનું છે? કારણ કે ઘણીવાર આપણે સફળતા માંગીએ તો છીએ પણ જ્યારે તે સામે આવીને ઊભી રહે છે ત્યારે આપણે ડરીને પાછા હટી જઈએ છીએ. તમારે પાછા નથી હટવાનું. ડર, ચિંતા, તણાવ આ બધું માયા છે. આ માયાની જાળને કાપવી પડશે. ગીતાના શ્લોકોમાં તે શક્તિ છે જે તમારા મનના દરેક ડરને ખતમ કરી શકે છે. જ્યારે પણ તમને લાગે કે તમે નબળા પડી રહ્યા છો
ત્યારે આંખો બંધ કરીને શ્રી કૃષ્ણનું સ્મરણ કરો. તેમને તમારા મિત્ર માનીને તેમની સાથે વાત કરો. તેઓ સાંભળશે, તેઓ જરૂર સાંભળશે, કારણ કે તેઓ દરેક જીવના હૃદયમાં વાસ કરે છે. સર્વસ્ય ચાહમ હૃદિ સન્નિવિષ્ટો. આ તેમનું પોતાનું વચન છે. આ બદલાવ અચાનક જરૂર થશે, પણ તે અકારણ નહીં હોય. તેની પાછળ વર્ષોની તે તપસ્યા છે જે તમે કરી છે. તે રાતો જ્યારે તમે ચૂપચાપ રડ્યા છો, તે દિવસો જ્યારે તમે ભૂખ્યા રહીને પણ બીજાને ખવડાવ્યું છે, તે સમયે જ્યારે તમે અપમાન સહન કરીને પણ હસવાનું પસંદ કર્યું છે. આ બધું બ્રહ્માંડના ચોપડામાં નોંધાયેલું છે. હવે તે ખાતું ખુલવાનું છે. તેથી તમારા દિલને મોટું રાખો. બીજાને માફ કરતા શીખો. જો કોઈએ તમારી સાથે કંઈ ખરાબ પણ કર્યું છે તો તેને તેના હાલ પર છોડી દો. ક્રોધ અને બદલાની આગ સૌથી પહેલાં તેને જ બાળે છે જેના હૃદયમાં તે સળગી રહી હોય. તમારે આ આગમાંથી બહાર નીકળીને શીતળતા તરફ જવાનું છે. સમયનું આ ચક્ર બહુ ઝડપથી ફરી રહ્યું છે. 24 માર્ચ 2026 પછી જે નવી દુનિયા બનશે તેમાં માત્ર તે જ લોકો